હલો ખેડૂત ભાઈઓ આપણે ગઈકાલે આપણે આમાં આ જે આપણો કપાસ છે તેમાં આપણે સર્વનાશ દવાનો નિંદામણ માટે સર્વનાશક જે દવા આવે છે તેનો ઉપયોગ કરેલો. તો આપણે કાલે જે ખેડૂત ભાઈઓ આપણો વિડીયો જોયો હશે તેને ખબર હશે કે આપણો ગઈકાલનો વિડીયો મૂકેલો છે કે આ જે કપાસમાં છે તે નિંદામણ આપણે આ સેઢાની જગ્યા છે તો ત્યાં નિંદામણ વધારે હતું અને જ્યાં આપણે અંદરની સાઈડ જે છે કપાસ તેમાં તો સાથી હાલી જશે, પણ સેઢાની સાઈડ જ્યાં આપણે વધારે નિંદામણ હતું ત્યાં આપણે સર્વનાશનો ઉપયોગ કપાસમાં કરેલો છે અને કપાસમાં સાવચેતીપૂર્વક આપણે ઉપયોગ કર્યો હતો અને ગરણી ચડાવીને કરેલો છે. આપણે ગઈકાલનો વિડીયો છે મિત્રો, તમે જોઈ શકો છો આપણી ચેનલની અંદર ગઈકાલનો વિડીયો છે અને ગઈકાલે આ ટાઈમે આપણે દવા છાંટી હતી. અત્યારે મિત્રો 24 કલાક જેવો સમય થયો છે અને અત્યારે ભાઈને કહીશ કે આ જે સર્વનાશ જે દવા છાંટી છે ખડની અંદર જે આ ખડ બધું સાફ થઈ ગયું છે, આ નિંદામણ બધું ચોખ્ખું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હજી આ ધીમે ધીમે મિત્રો બેસતું જશે, આ ખડ છે તે આ જે નિંદામણ છે તે ધીમે ધીમે સાવ સાફ થતું જશે. તમે જોઈ શકો છો હજી ખાલી 24 જ કલાક થયા છે અને સર્વનાશનો ઉપયોગ અમે કરેલો છે. તમને ખાસ વાત તો એ કહી દઉં કે કપાસનું તમે જોઈ શકો છો અહીંયા જે ખડ છે તે દાઝી ગયું છે અહીંયા બાજુમાં, પણ કપાસના એક પાંદડાને કાંઈ થયું નથી, તમે જોઈ શકો છો. તો આપણે જે જુગાડ કર્યો હતો તે જુગાડ તમને કેવો લાગ્યો તમે જોજો. મેં તમને કાલે જ કીધું હતું કે આ કપાસને કાંઈ નહીં થાય સર્વનાશથી, પણ આ ખાસ વસ્તુ કે સાવચેતી રાખવાની અને પવન ના હોય સવારનો સમય અથવા સાંજનો સમય, જ્યારે પવન ના હોય ત્યારે જ દવા છાંટવાનો ટ્રાય કરવાની. કેમ કે જો તમે સાવચેતી નહીં રાખો તો કપાસ વયો પણ જાય, તો એ ખાસ ધ્યાન રાખવાની. કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ, આ બધું આપણો પાક મોંઘવારીમાં અત્યારે કેમ થાય છે એ આપણે બધા જાણીએ છીએ, તો ખાસ ધ્યાન રાખવાની. આમાં ઘણો બધો ફાયદો થાય છે કેમ કે સર્વનાશ જે દવા છે તે સસ્તામાં મળી રહે છે, મોંઘી નથી, દવા સસ્તી છે, એટલા માટે ખેડૂતોને 2 પૈસાનો આમાં ફાયદો થાય છે. તમને કહી દઈશ કે ફરી એકવાર ભાઈને કહીશ કે રિઝલ્ટ બતાવશે. આપણે હજી ખાલી 24 જ કલાક થયા છે, તમે જોઈ શકો છો ખડ આપણું ખડ જે સાફ થઈ ગયું છે. હજી મિત્રો આ ખડ બેસી જશે ધીમે ધીમે, તમે જોઈ શકો છો. તો ભાઈઓ મારું કહેવાનું એમ થાય છે કે સર્વનાશ તમે છાંટી શકો, પણ આપણો વિડીયો આગલો જે જોઈ અને ત્યારબાદ જ સર્વનાશનો ઉપયોગ કરવો. કેમ કે અમે કઈ રીતને છાંટેલી છે તે ખાસ જોવાનું છે. બાકી જો તમે તમારી રીતે દવા છાંટવા જાશો, ગરણી નહીં ચડાવો તો તમારો કપાસ સાફ પણ થઈ શકે છે, કપાસ બળી પણ શકે છે. તો ખાસ સાવચેતીથી અને પંપનું જે સ્પ્રે હોય તે સાવ ડાઉન કરી અને તમે દવા સર્વનાશ છાંટી શકો છો. તો મિત્રો તમને મારું જે આ રિઝલ્ટ છે તે કેવું લાગ્યું તે ખાસ કોમેન્ટમાં જણાવજો. તો તમારું પણ શું કહેવું છે, આ ઉપયોગ કરાય કે ન કરાય તે તમે પણ કોમેન્ટમાં જણાવી શકો છો. પણ તમને ખાસ જણાવી દઉં કે એક કપાસનું પાંદડું ક્યાંય ડાયજ્યું નથી, તમે જોઈ શકો છો. એક કપાસનું પાંદડું ક્યાંય ડાયજ્યું નથી. ભાઈને કહીશ કે વિડીયો બતાવશે આગળ, કોઈ પણ એક કપાસનું પાંદડું ડાયજ્યું નથી સર્વનાશથી, પણ આપણે ગરણી ચડાવી અને આરામથી દવા છાંટેલ છે. મિત્રો જોઈ શકો છો આ કપાસની નીચે પણ આપણે ખડ દાઝી ગયું છે, તમે જોઈ શકો છો, બરોબર છે. કપાસને નીચે પણ ખડ દાઝી ગયું છે. જો અહીંયા મિત્રો આપણી જે સર્વનાશ દવા છે તે અડી ગઈ છે તો મિત્રો આટલું જ પાંદડું ગયું, તમે જુઓ આટલું જ પાંદડું ગયું, આ પાંદડાને કાંઈ ના થયું. આ એક સર્વનાશનો મેન ફાયદો છે કે અડધા પાંદડામાં જો તમારી સર્વનાશનો અડશે તો અડધું જ પાંદડું બરશે. પણ જો મિત્રો તમારે આપણે જે ધોકડની કે દવા હશે, જો એ એક પાંદડામાં અડશે અથવા તો નીચે જમીનમાં ખાલી પડશે તો એ તેના જમીન થ્રુ અંદર જે હશે અને આખો છોડ સુકાવી નાખશે કપાસનો. તો તમે જોઈ શકો છો આપણે અડધું જ પાંદડું ડાયજ્યું, અડધામાં દવા આવી તો જરાક જ મિત્રો આટલું જ ખાલી દવા આવી તો આટલું જ પાંદડું ડાયજ્યું, આ પાંદડાને કાંઈ નહીં થાય મિત્રો. તો આ એક ફાયદો છે સર્વનાશમાં. પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાની કે સાવચેતીથી દવા છાંટવાની. જો તમે સાવચેતી નહીં રાખો તો તમારો પણ કપાસ જઈ પણ શકે છે. તો અમારો આઈડિયા કેવો લાગ્યો ખાસ મિત્રો કોમેન્ટમાં જણાવશો. તો મિત્રો આજનો વિડીયોની બસ અંદર આટલું જ. જય સિદ્ધાર્થ મહાદેવ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં આવા ત્યાં સુધી મિત્રો રજા આપશો અને રામ રામ.